અમુક ગૌશાળામાં જે ટેમ્પો જાય છે એમાં પર્સનલી ગયું સવારે 7 વાગે એમના ઘરની નીચે ઊભા રહી જાય, જેટલા ટેમ્પો જાય એ બધાનો નાસ્તો પાણી ટેમ્પોમાં બધું ગોળ ભરવા તે છેલ્લા કેટલા વર્ષોથી કરતા છે. આ જ વ્યક્તિ છે કાંદિવલીમાં પહેલો એવો પ્રસંગ મેં જોયો હતો કે જ્યારે ગૌદાન થયું ને તો ગૌશાળાથી ગાય આવી હતી, આ બાજુ દીકરીની વિદાય થઈ અને આ બાજુ ગૌ માતાને એને ગૌશાળાનું એટલે બહુ જ પ્રબળ બે દીકરી લગ્નમાં છાપામાં પણ થઈ ગયું. એટલું પણ છે કે રાતોરાત પોલીસમાં એફઆઈઆર કર્યો અને એવી બદલાવી નાખવામાં આવે છે. રાતોરાત હજી 3 દિવસ પહેલા 2 દિવસ પહેલાની વાત છે. પોલીસની નજરની સામે 50 ભેંસવાળી ટ્રક ઉપાડીને કસાઈ કરી દીધું. પોલીસ અહીંયા છે, હાજર છે, છતાં કેવી રીતે થાય? પોલીસને ખવડાવ્યું હોય તો થાય કે એમને થાય? લોકો આગળ પૈસા છે, પાવર છે એ લોકો આગળ. તો આપણે આપણો પાવર ક્યાં બતાવશું? આપણે પોતે તો જઈને કરી નથી શકતા, તો એટલીસ્ટ આપણે પૈસા આપણા ખિસ્સામાંથી એક લિમિટમાં આપવાના છે કે એટલા તો આપો, અને એટલા આપ્યા પછી આપણે બીજા લોકોને જોડો. વધારેમાં વધારે લોકોને આ કાર્યમાં જોડવા માટે આપણા 7 તારીખના જે પ્રોગ્રામ અહીંયા આ શોધ પર આપણે હલાઈ લેવાના બાલાશ્રમ છે. સવારે 10 થી 1 નો પ્રોગ્રામ રાખ્યો છે. એટલે વિશેષમાં વિશેષ મારી વિનંતી બધાને છે કે તમે પોતે પધારો અને સાથે સાથે એવા જીવદયા પ્રેમીઓને લઈને આવો કે જે આ વાતને સમજી શકે અને આ વાતના ઉપર વધારે ઇન્ટરેસ્ટ લઈ અને આપણી સાથે જોડાય. આપણી ટીમ જેમ દિવસે દિવસે વધશે એમ આ કાર્ય આ બહુ ભગીરથ કાર્ય છે. એટલે આમાં જેટલા વધારે જણા જોડાશે એટલું વધારે સારું કાર્ય થશે અને દાદાના બાપુદાદાના આશીર્વાદ આપણી સાથે છે જ. એટલે મને પૂરો વિશ્વાસ છે કે આપણે બધા મળીને કરશું તો શ્રેષ્ઠ કાર્ય કરી શકીશું. ઊંચું થાય એવું કંઈ પણ બોલવામાં તો વિચારી દીધા અને